हाँ करूँ तो अंदर जाना शोरूम में अंदर આદિવાસી જે છે કે એમાં સીટ પરમાંથી એમાં પછી જે સીટ હતી એના સીટ પરથી એના બીજામાં ચડીને આદિવાસીનું જનરલ સીટ પર લડીને પછી તે એને આદિવાસી સીટ પર જિલ્લા પ્રમુખ બન્યું તે બનાવવા માટે નથી. પહેલા દિવસે ફોર્મ રદ થયું સર, એમનું જે ફોર્મ ભર્યું જિલ્લા પ્રમુખ માટે પહેલા દિવસે રદ થયું. બીજા દિવસે કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવારને મેન્ડેટ આપેલું એ કરીને પ્રમુખ બનાવ્યો. સ્ટે લાવીને 26 તારીખે થઈ ગયું સર. એના માટે મેં આવેદનપત્ર આપવા આવ્યું. જે આવેદનપત્ર છે સર એ રાજપાલ સાહેબને જ મોકલવાનું. રાજપાલ સાહેબ. હા. મારું નામ ચંદ્રકાંત કમજીભાઈ તડવી, હું જીપીસીસી એસટી ઝેડનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે ટ્રાઇબલો ઉપર એમના હક ઉપર તરાપ મારવામાં આવી રહી છે. જે બંધારણે ટ્રાઇબલને આદિવાસીઓને જે હક્કો આપેલા છે કે એનામાં રોસ્ટર પદ્ધતિ છે, એના પ્રમાણે દરેક જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં હોદ્દાઓ નક્કી કરેલા છે, સીટ નક્કી કરેલી છે રિઝર્વ, કે આ સીટ અનુસૂચિત જનજાતિ સ્ત્રી, આ સીટ અનુસૂચિત જાતિ સ્ત્રી, આ સીટ ઓબીસી, આ સીટ સામાન્ય, આ રીતે હોય છે. ત્યારે મયુરીબેન પટેલ જે આણંદથી જે ચૂંટણી જીત્યા એ સામાન્ય સ્ત્રીની સીટ પરથી ચૂંટણી જીત્યા અને આદિવાસીની સીટ પરથી હારી ગયા. 2 જગ્યાએ લડ્યા હતા એ તો. અને અમારા ગૌરીબેન તડવી એ આદિવાસીની સીટ પરથી જ ચૂંટણી લડ્યા અને ત્યાંથી જ જીત્યા. એટલે ખરેખર હકદાર, પ્રમુખના હકદાર તો આ ગૌરીબેન તડવી છે. પરંતુ એમણે મયુરીબેન પટેલનું મહારાષ્ટ્રનું ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને અહીંયા દાવો કર્યો પ્રમુખ પદ માટેનો. ખરેખર જે તે રાજ્યમાં જે સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય જાતિનું એ રાજ્યમાં જ માન્ય ગણાય, બીજા રાજ્યમાં માન્ય ગણાતું નથી. જો એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ઇસ્યુ થયેલું હોય તો જ આખા દેશમાં માન્ય ગણાય છે. પરંતુ આ બહેનનું ફક્ત મહારાષ્ટ્રનું સર્ટિફિકેટ હોવા છતાં અહીંયાનું સર્ટિફિકેટ એમણે લીધું નથી. છતાં પણ એમને સામાન્ય સ્ત્રી પરથી લડ્યા હોવા છતાં એમને આદિવાસીની સીટનો જે લાભ આપવામાં આવ્યો છે એ કોર્ટમાં જઈ અને આ લોકો સ્ટે લાવ્યા છે અને આ આદિવાસીઓના હક ઉપર સીધી તરાપ છે. આ બંધારણનું પૂરેપૂરું ઉલ્લંઘન છે અને આના માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરીએ છીએ કે આદિવાસીઓના હક અને અધિકારની જાળવણી કરવા માટે, એમના અધિકારો અપાવવા માટે દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક થયેલી છે. તો અમારી વિનંતી છે કે અમારા ગૌરીબેન તડવીને એમનો અધિકાર જે છે, એમનો હક છે એ મળે, એના માટે અમે રજૂઆત કરી છે.